11મું ચેપ્ટર હેન્ડસમ બનવાના ઉપાય. માં હું હેન્ડસમ કેવી રીતે બનીશ? દીપકે પૂછ્યું. તે વખતે દીપક અરીસામાં જોતો હતો. માતાના ધ્યાનમાં કંઈ આવ્યું નહીં. હેન્ડસમ એટલે શું? માતાએ પૂછ્યું. માતાએ શું એટલે છોકરાએ શું દીપકે શું પૂછ્યું કે માં હું કેવો દેખાઉં છું? અરીસામાં જોતા જોતા તો માતાએ શું પૂછ્યું? હેન્ડસમ એટલે શું? સુંદર દીપક બોલ્યો. જો ને માં, મારા ગાલ કેવા બેસી ગયા છે. મારા વર્ગના બધા જ છોકરાઓ કેવા હેન્ડસમ છે. ભરેલા ગાલ, ચહેરા ઉપર લાલી અને ગોલમટોલ ચહેરો, બધા જ લાલ લાલ તાજા ટામેટા જેવા છે. માં, હું જ કેમ આટલો નિસ્તેજ છું? દીપકે તેના મનની મૂંઝવણ તેની માતાને કહી. દીપક શું કહે છે તેની માને કે દીપક બોલે છે એની માને કહે છે કે એટલે ક્લાસમાં બધા છોકરા કેટલા ગોલમટોલ દેખાય છે, કેટલા સુંદર દેખાય છે, અને દીપકને એવું લાગે છે કે એ સારો દેખાતો નથી. તો એની મૂંઝવણ એણે કોને કીધી? એની માને કીધી. તો એની મમ્મીએ એને સમજાવ્યું. દીપકનો આ પ્રશ્ન સાંભળીને મા વિચારમાં પડી ગઈ. તે દીપકને પૌષ્ટિક આહાર આપી શકતી ન હતી. તેનો દીકરો દીપક દુબળો પડી ગયો હતો અને તેના ગાલ બેસી ગયા હતા. દીપકનો આ પ્રશ્ન સાંભળીને શું થયું? એની મમ્મી એનો વિચાર કરવા લાગી કે દીપકે મને આવો સવાલ કેમ કર્યો? ત્યાર પછી દીપકની માને જેમ થયું અંદર કે આ મારો છોકરો ને હું સારું ખાવાનું નથી આપતી, એના માટે મારો છોકરો પતલો થતો ચાલ્યો. હવે આગળ, માં હેન્ડસમ બનવાના ઉપાય મને બતાવ ને, દીપકે કહ્યું. દીપક શું કહે છે એની મમ્મીને કે હેન્ડસમ કેવી રીતે બનાય, મને બી બતાવ. માએ જરા વિચાર કરીને કહ્યું, બેટા, કદી ખોટું બોલીશ નહીં અને કદી ભૂલ ભરેલું વર્તન કરીશ નહીં. તેથી તું જરૂર હેન્ડસમ બની શકીશ. તો માએ શું કીધું? એને સમજાવ્યું કે બેટા, કદી તું ખોટું બોલીશ નહીં. એટલે મમ્મી એને સમજાવે છે દીપકને કે તું કદી ખોટું બોલીશ નહીં અને કોઈ પણ ખરાબ વર્તન કરીશ નહીં, તો તું જરૂર હેન્ડસમ બની જઈશ. હેન્ડસમ નહીં માં, હેન્ડસમ કહેવાય. હેન્ડસમ નહીં માં, હેન્ડસમ કહેવાય. દીપકને થોડા અંગ્રેજી શબ્દો આવડે છે તે જોઈને માતાને આનંદ થયો. એટલે જ્યારે હેન્ડસમ એટલે એની મમ્મી શું બોલી? હેન્ડસમ. અને દીપક શું બોલ્યો? હેન્ડસમ. તો એ સાંભળીને એની મમ્મીને શું થયું? સારું લાગ્યું કે એના છોકરાને અંગ્રેજી આવડવા લાગ્યો. માએ હેન્ડસમ બનવાના ઉપાય બતાવ્યા. તેથી એક દીપક ઘણીવાર સુધી તેના પર વિચાર કરતો રહ્યો. એટલે એની મમ્મીએ શું કર્યું? ને હેન્ડસમ બનવાના ઉપાય બતાવી દીધા અને તેના ઉપર તે વિચાર કરવા લાગ્યો. અલબત્ત 11 વર્ષનો દીપક તેના વર્ગનો અત્યંત હોશિયાર વિદ્યાર્થી હતો. પરીક્ષામાં હંમેશા તે પ્રથમ નંબરમાં જ પાસ થતો હતો. અને દીપક પણ કેવો હતો? હોશિયાર વિદ્યાર્થી, એટલે હંમેશા પ્રથમ નંબરથી જ પાસ થતો હતો. દીપકના પિતાના અવસાન બાદ તેની માતા શાકભાજી વેચીને બંનેનું પેટ ભરતી હતી. દીપક માતાની હાથ લારીમાં શાકભાજી, લાલ ટામેટા, લીલા તાજા મરચાં, પીળા લીંબુ, કાળા જાંબલી રીંગણ વગેરે ગોઠવતો. એટલે દીપકના પપ્પાનું શું થયું હતું? અવસાન થયું હતું. અને એટલે દીપકના પપ્પા મરી ગયા હતા અને ત્યાર પછી તેની માતાએ એનું ગુજરાન ચલાવવા માટે શું કરેલું? શાકભાજી એ વેચતા હતા. અને શાકભાજી વેચતા હતા તેમાં એ હેલ્પ કરતો હતો. દીપક તેના શાકભાજી બધા ગોઠવી આપતો હતો. ગયા મહિને દીપકની શાળામાં ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓએ મિકી માઉસ, જાતની મોટરગાડીઓ તેમજ અનેક કાર્ટૂન ચિત્રો દોર્યા હતા. પરંતુ દીપકે તો ટોપલીમાં જ સજાવેલા શાકભાજીના ચિત્રો દોર્યા હતા. તેણે શાકભાજીના આબેહૂબ રંગ ભર્યા હતા. એટલે જ આ ચિત્રકલાની સ્પર્ધામાં દીપકનો પહેલો નંબર આવ્યો હતો. દીપકે તેના ચિત્રમાં રંગ પૂરવા માટે મિત્રોની રંગપેટી તેમજ બ્રશ લીધા હતા. અરે, આ બધી જ વસ્તુઓ હું ખરીદી શકતો હોત તો કેવું સારું થાત, દીપકે
વિચાર્યું. ને દીપક શું હતો, બિચારો ગરીબ હતો અને તેને ચિત્રકલાનું એટલે ડ્રોઈંગ કોમ્પિટિશન હતું, શાળામાં યોજાયેલું હતું ને તેમાં બધા વિદ્યાર્થીઓએ શું દોર્યું, મિકી માઉસ દોર્યું, જાત જાતની મોટર ગાડી અને કાર્ટૂન ચિત્ર દોર્યા. અને દીપકે શું દોર્યું, દીપકે શાકભાજીના ચિત્ર દોર્યા અને એમાં દીપકનો પહેલો નંબર આવ્યો. અને દીપકે જે કલર નહીં હતા એની પાસે, તે કલર પણ એણે કોની પાસેથી લીધા, બીજા બધા છોકરાઓ પાસેથી લીધા. તેને મનમાં વિચાર આવ્યો કે અગર હું કલર પણ લઈ શકતો હોત તો કેટલું સારું થાત. દીપકના વર્ગના પૈસાદાર છોકરાઓ પાસે કેટલી સરસ વસ્તુઓ હતી. કોઈની પાસે પરદેશનો કંપાસ બોક્સ હતો તો કોઈની પાસે સરસ દફતર હતું. એટલે દીપક આ બધું જોઈને એને લાગતું હતું કે હું ગરીબ છું. અને એના જે ક્લાસના છોકરાઓ હતા એની પાસે ઘણી બધી વસ્તુઓ, બહારની વસ્તુઓ હતી, પછી વિદેશનો કંપાસ બોક્સ હતો અને સરસ દફતર હતું, અને દીપકની પાસે કંઈ ન હતું. દીપક તેના વર્ગનો મોનિટર હતો. વર્ગ શિક્ષિકાએ તેના વિદ્યાર્થીઓનું ગૃહ કાર્ય તપાસવાનું કામ સોંપ્યું હતું. વર્ગમાં જે વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય કરીને ન આવ્યા હોત તો તેમનું નામ દીપક વર્ગ શિક્ષકને જણાવતો. વર્ગ શિક્ષિકા તે વિદ્યાર્થીઓને કડક શિક્ષા કરતા. દીપક ક્લાસમાં શું હતો, મોનિટર પણ હતો, અને એ ક્લાસને હેન્ડલ કરવાનું કામ કોના હાથમાં હતું, દીપકના હાથમાં હતું. અને ત્યાર પછી દીપકનું કામ શું હતું, હોમવર્ક પણ ચેક કરવાનું હતું. અને જે હોમવર્ક કરીને નહીં લાવતા તેનું એ શું કરતા હતા, એ શિક્ષકને બતાવતા હતા. એક દિવસ મેહુલ રિસેસમાં દીપક પાસે આવ્યો. તેણે દીપકના હાથમાં એક વસ્તુ મૂકીને કહ્યું, દીપક, જો તને આ પસંદ છે. એક દિવસ મેહુલ શું કર્યો, રિસેસમાં આવ્યો અને દીપકને હાથમાં મૂક્યો. દીપકને પૂછે છે, આ તને પસંદ છે? દીપકે જોયું કે તે એક સુંદર નાની પેટી હતી. વાહ! દીપક ખુશ થઈ ગયો. આ તો ખૂબ સુંદર રમકડું છે. પાર્ટ 2 માટે તમે સબસ્ક્રાઈબ કરજો. હવે આ એક પાર્ટ 1નો ભાગ છે. હવે બીજો ભાગ હું બીજા નેક્સ્ટ વિડીયોમાં બનાવીશ. તેમાં એક્સપ્લેનેશન અડધું ચેપ્ટર કર્યું છે. હવે અડધું ચેપ્ટર પાર્ટ 2માં આવશે. તેના માટે તમે સબસ્ક્રાઈબ કરજો. અને પાર્ટ 3માં એક્સરસાઇઝ આવશે, બરાબર? એટલે આ એક પાર્ટ હેન્ડસમ બનવાનો ઉપાય, આ એક પાર્ટ 3 ભાગમાં ડિવાઈડ કરેલા છે મેં. ઓકે.